કે તમામ લોકો ખોટા છે ભાઈ, કે આ 3 રાશિની કિસ્મત ચમકશે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, હોળી પછી નો જે સમય છે 2025 નો, એ સમય દરમિયાન કઈ કઈ રાશિને લાભ જ છે, કહેવાય કે લોટરી જ છે ભાઈ. દરરોજ કહેવાય ને મોજમાં જ દિવસો જવાના છે. આર્થિક પરિસ્થિતિ પર એકદમ સારી થઈ જશે. સારી હોય તો ડબલ, ત્રબલ, 4 ગણી, 5 ગણી, 10 ગણી સારી થઈ જશે. નિરોગી જીવન દાદા પ્રદાન કરશે અને ઘર પરિવારના સભ્યોની પણ સ્થિતિ જોરદાર કરી દેશે દાદા. મનોકામનાની પણ પૂર્તિ થશે. મિત્રો, કઈ રાશિ છે કે જેની કિસ્મત ચમકવાની છે, કહેવાય કે એક લાભ નખરો મોજ જ દાદા આપે, બીજું કાંઈ નહીં ભાઈ. એના વિશે વાત કરવી છે અને મંત્ર પણ કહેવા છે ભાઈ. હા, અને ઈષ્ટદેવ વિશે પણ વાત કરવી છે. ટૂંકમાં કહું ને તો મિત્રો, ખૂબ જ લાભદાયી વિડીયો લઈને આવ્યો છું, બરોબર છે? તો ફટાફટ વિડીયો શરૂ કરીએ, પોઈન્ટ ઉપર આવીએ. એ પહેલા તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધા જ મિત્રો પોતાની રાશિ અનુસાર મંત્ર પણ કરી શકે અને ઈષ્ટદેવનું ધ્યાન પણ ધરી શકે. દરરોજ નવો લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, જરૂરથી દબાવી દેજો. બાજુમાં બેલ પણ દબાવી દેજો. તો બાકી તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, હકીકતની હું તમને વાત કરું, બરોબર છે? હકીકતની વાત એ છે કે અત્યારના સમયમાં જે ચાલે છે, તો કે હું એમ નહીં કહું કે તમામ લોકો ખોટા છે ભાઈ, પણ મિત્રો મોસ્ટ ઓફ લોકો વ્યૂના ચક્કરમાં કે પછી કહેવાય ને કે આકર્ષણના ચક્કરમાં છે ને, કહેતા હોય કે આ 3 રાશિની કિસ્મત ચમકશે, પછી કહેતા હોય કે આ 5 રાશિનું ભાગ્ય ખુલી જશે. અરે ભાઈ, જો એક ચોખ્ખી વાત, સ્પષ્ટ વાત કહું મિત્રો, બધી જ રાશિનું ભાગ્ય છે ને ચમકવાનું હોય. બધી જ રાશિની કિસ્મત જે છે તે ચમકવાની જ હોય, બરોબર છે? બધા જ ભગવાનના બાળકો છે ભાઈ, બરોબર છે? બધા જ ગ્રહો આવતા હોય બધી રાશિ પ્રમાણે અલગ અલગ, બરોબર છે? તો પછી શું કામ કોઈનું સારું થાય ને કોઈનું ખરાબ થાય ભાઈ? હા, અસર થાય, ઇફેક્ટ પડે, પણ એવું નથી કે એ 3, 5 કે 2 જ રાશિ હોય ભાઈ, બરોબર છે? તો મિત્રો, તમામ રાશિના જાતકો માટે વાત કરવાની છે આજના વિડીયોમાં. બધી જ રાશિના જાતકોની કિસ્મત ચમકવાની છે, એટલે કાંઈ મૂંઝાવાની કે બીવાની જરૂર નથી. મોજમાં જ રહ્યો ભાઈ, અને બધી રાશિના જાતકોને મોજ આવી જાય, મોજ કરાવવાની જ થાય છે ભાઈ, બરોબર? બજરંગબલી હનુમાનજી મહારાજ આપણા જોરદાર દાદા મોજ કરાવશે. પછી શું ભાઈ, મોજ કરો વાલા. તો મિત્રો, પહેલા આપણે ઈષ્ટદેવ વિશે વાત કરીશું, ત્યારબાદ મંત્ર વિશે વાત કરીએ અને ધ્યાન કઈ રીતે કરવાનું છે, જેનાથી તમને ફૂલ લાભ મળે ભાઈ. દરેક રાશિ પ્રમાણે જાતકોને અલગ અલગ ઉપાય છે, તો ધ્યાનથી વિડીયો જોજો અને ઉપાય કરજો. દાદા કહેવાય ને કે દરરોજ તમને મોજ કરાવશે ભાઈ. હા, શબ્દ નથી નીકળતા, એવી મોજમાં છું ભાઈ આજે. દાદાનો આદેશ છે ભાઈ. હા, આપણે જે તમને આજે મોજ કરાવવાની છે ભાઈ. તો મિત્રો, સૌથી પહેલા ઈષ્ટદેવ વિશે વાત કરીએ. તો મેષ વૃશ્ચિક રાશિ જે છે એ હનુમાનજી એમના ઈષ્ટદેવ છે, મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના, બરોબર છે? ત્યારબાદની વાત કરીએ તો વૃષભ રાશિમાં ભગવાન વિષ્ણુ દ્વારિકાધીશ એ ઈષ્ટદેવ તરીકે માનવામાં આવે છે. ત્યારબાદ મિથુન રાશિ અને કન્યા રાશિ જે છે એમના જાતકો માટે ગણેશજી, ગણપતિ દાદા, ગણપતિ બાપ્પા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા હોય. હા, કર્ક રાશિ માટે ભગવાન શિવ અને વિષ્ણુ, સિંહ રાશિ માટે હનુમાનજી અને વિષ્ણુ દાદા, તુલા રાશિ માટે વિષ્ણુ ભગવાન, ધનુ રાશિ અને મીન રાશિ માટે માં લક્ષ્મી અને વિષ્ણુ, મકર રાશિ માટે હનુમાન દાદા અને મહાદેવભાઈ, કુંભ રાશિ માટે મહાદેવ અને હનુમાનજી. હવે મિત્રો, ટૂંકમાં કહું ને તો જો મહાદેવ, હનુમાનજી અને વિષ્ણુ અને માતા લક્ષ્મી બધી જ રાશિમાં આવી જાય ભાઈ. મિત્રો, દાદાની કૃપા તમામ રાશિના જાતકો ઉપર છે, બરોબર છે? જે સત્ય છે ને, હું એ જ કહીશ મિત્રો. જો અત્યારે રાશિ પ્રમાણે મેં તમને ઈષ્ટદેવનું નામ કીધું, મેં લખેલું છે પેજમાં, બરોબર છે? કારણ કે મોઢે ખ્યાલ છે, પણ સ્પષ્ટ ક્લિયર જે સત્ય વાત છે તમારા સુધી પહોંચે. એટલે મને એમ નથી કે હું જોઈને બોલું તો કોકને લાગશે આ તો જોઈને બોલે છે. ઓપનલી મિત્રો, જે હોય એ જ સામેના વ્યક્તિને તમારે બતાવવાનું હોય ભાઈ. એવું નથી છુપી રીતે કે આમ ને તેમ ને ગોખેલું, ના ભાઈ ના. આપણે મોજીલા છીએ અને બધાને મોજ જ કરવાની છે ભાઈ, બરોબર ને? તો મિત્રો,
હવે મંત્ર વિશે વાત કરીશું, બરોબર છે? તો સૌથી પહેલા મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન દાદાનો કયો મંત્ર કરવો જોઈએ? મિત્રો, દાદાના ગમે તે મંત્ર કરો તો ચાલે. બજરંગબલી, હનુમાનજી મહારાજ બધા ઉપર કૃપા વરસાવતા જ હોય છે. બધા એમના બાળકો છે ભાઈ, અને સ્ત્રી પુરુષ બધા કરી શકે. આ પણ પહેલા કહી દઉં, બરોબર છે? કોઈ નિયમનું એવું નથી. તો મિત્રો, મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ હમ હનુમતે નમઃ અથવા તો ઓમ નમો હનુમતે રુદ્રાત્મકાય રૂમ ફટ સ્વાહા આ મંત્ર છે. ત્યારબાદની વાત કરીએ તો ઓમ નમો હનુમતે વૈબંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા, ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. આ મંત્રમાંથી તમારી રીતે, અથવા તો મેં ઘણા દાદાના મંત્રો તો ઘણા કીધેલા છે, ગમે તે મંત્રો જાપ કરી શકો. ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિના જાતકો વિશે. થોડું સ્પીડમાં બોલતો હોય એવું તમને લાગશે, પણ એવું નથી મિત્રો. બધી જ રાશિની વાત કરવાની છે, ત્યારબાદ એક ધ્યાનની પણ વાત કરવાની છે, એટલા માટે. તો વૃષભ રાશિના જાતકો માટે વિષ્ણુ દાદા દ્વારિકાધીશભાઈ, હા, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ જાપ કરો, અથવા તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ભાઈ, હા દાદા મોજે મોજ કરાવે ભાઈ. ત્યારબાદ વાત કરીએ મિથુન રાશિ, કન્યા રાશિ, ગણપતિ દાદા ગણેશજી ભાઈ, હા, આપણા જોરદાર મોજીલા લાડુ જેને પ્રિય છે ભાઈ, મોદક પ્રિય છે ભાઈ, હા, ગણપતિ દાદા. ઓમ ગંગ ગણપતે નમઃ અથવા તો ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા મંત્રનો જાપ પણ કરી શકાય. ત્યારબાદની વાત કરીએ કર્ક રાશિના જાતકો, તો કે શિવ અને વિષ્ણુ. તો ઓમ નમઃ શિવાય અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, અથવા તો મહામૃત્યુંજય મંત્ર છે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાદ મૃત્યુ મોક્ષિયામૃતાદ, એ પણ જાપ કરી શકો. બધી જ રાશિના જાતકોને હજી બાકી છે કહું છું, પણ કેટલી વખત કરવાનો છે, ક્યાં વારથી શરૂ કરવાનું છે, તમામ વાત આપણે કરીએ, કેટલી વખત, બધું બરોબર છે. હવે તુલા રાશિના જાતકો માટે વિષ્ણુ, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પણ જાપ કરી શકાય. ધનુ રાશિ અને મીન રાશિ માં લક્ષ્મી, કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવી હોય ભાઈ, બરોબર છે, આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય, તો મિત્રો ઓમ મહાલક્ષ્મીભ્યો નમઃ, ઓમ મહાલક્ષ્મીભ્યો નમઃ મંત્રનો જાપ જરૂરથી કરજો. ત્યારબાદની વાત કરીએ મકર રાશિ, હનુમાનજી અને શિવ. મિત્રો, ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજય મંત્ર, અથવા તો ઓમ હનુમતે નમઃ, અથવા મેં હનુમાન દાદાના ઘણા મંત્ર છે, કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય. ત્યારબાદ વાત કરીએ કુંભ રાશિ વિશે, તો કે શિવ અને હનુમાનજી એ જ છે મિત્રો. મેં પહેલા જ તમને કીધું, બધી જ રાશિના જાતકોમાં દાદાની કૃપા છે ભાઈ. તો ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજય મંત્ર અથવા તો દાદાનો કોઈ પણ મંત્ર જાપ કરી શકાય. હવેની વાત કરીએ મિત્રો, કેટલી વખત કરવું, કયા વારથી શરૂ કરવું, બરોબર છે? તો જો મિત્રો, બધી જ બાબત માટે છે ને સમય અને વાર ન હોય. આ પહેલી વાત કહેવાય ને, શુભ મુહૂર્ત જોવું પડે, હા હોય, પણ બધી બાબત માટે નહીં. ભગવાનની ભક્તિ માટે સમય ન જોવાનો હોય ભાઈ. દાદા તો દાદા છે, 24 કલાક તમારા ઉપર એમની કૃપા હોય જ ભાઈ, બરોબર છે? તો મિત્રો, આ બધા જ મંત્ર ગમે તે દિવસથી, ગમે તે વારથી શરૂ કરી શકાય, અને ગમે તેટલી વખત બોલી પણ શકાય. પણ મારું કહેવાનું છે કે સવારે પૂજા દરમિયાન, સાંજે પૂજા દરમિયાન 7 વખત, 11 વખત, 21 વખત, 42 વખત, 100 વખત, અથવા તો 108 વખત જાપ કરવામાં આવે તો એક કહેવાય ને કે ઉર્જા, એની પોઝિટિવિટી અલગ જ હોય ભાઈ, મોજ આવી જાય. તો 7 વખત પણ ચાલે, 1 વખત પણ ચાલે, 11 વખત પણ ચાલે, તમારી મોજ પ્રમાણે ભાઈ. પણ સવારે પૂજા દરમિયાન, સાંજે પૂજા દરમિયાન જરૂરથી જાપ કરજો મિત્રો. કહેવાય ને કે બહુ જ દાદા રાશિના ઈષ્ટદેવ પ્રમાણે જો જાપ કરવામાં આવે ને તો ખૂબ જ લાભ મળે છે. મેં મિત્રો બહુ સમય પહેલા, કહું 3 મહિના, 2 મહિના આઈ થિંક થઈ ગયા હશે, 2 મહિના પહેલા એક વિડીયો મૂકેલો હતો. તમામ રાશિના જાતકોને ગ્રહ પ્રમાણે મંત્ર જાપ અને ઈષ્ટદેવ પ્રમાણે પણ મંત્ર જાપ. મિત્રો, એમાં કમેન્ટ્સ પણ એટલી હતી, હજી પણ તમે જોઈ શકો છે, અને મેસેજીસ પણ મને એટલા આવ્યા હતા કે કરણભાઈ ખૂબ જ લાભ મળ્યો, મોજ આવી ગઈ. દરરોજ હજી પણ અમે જાપ કરીએ છીએ. તો મિત્રો, એ આનંદ છે ને ભાઈ, એ વાંચીને જે આનંદ આવે ને, બસ મોજ આવી જાય. ઈ વાંચવાની જ મજા છે ભાઈ. મને એમાં ખુશી મળે કે જા ના સામેના વ્યક્તિને
લાભ મળ્યો ભાઈ. હા, લાભ તો દાદા જ અપાવે છે ભાઈ, બરોબર છે. હું તો એક માધ્યમ છું. YouTube દ્વારા તમારા સુધી સંદેશો, મેસેજ મારો પહોંચાડતો હોઉં છું, બરોબર છે. તો તમે લોકો એનું પાલન કરો છો, ભરોસો છે, ધીરજ એક રાખો છો, બરોબર છે. તો વિશ્વાસ રાખો છો મિત્રો, એ બદલ હું તો કે તમને થેન્ક યુ, ધન્યવાદ જેટલું કહીને એટલું ઓછું છે ભાઈ. હા, દાદાની દયાથી અને આપના આશીર્વાદથી. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધા જ લોકો પોતાની રાશિ અનુસાર મંત્ર જાપ અને ધ્યાનની વિધિ કરી શકે. ધ્યાન એટલે કે પૂજા સમય, પૂજા દરમિયાન થોડી વખત બેસવાનું છે, બરોબર છે. ધ્યાનમાં 5 કે 10 મિનિટ બેસવાનું છે. અને જે ઈષ્ટદેવ છે એમનું નામ લેવાનું, અથવા તો કુળદેવતા છે, કુળદેવી છે, બરોબર છે. તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ મનમાં ને મનમાં થોડા સમય માટે રોજ કરો, સવારે ને સાંજે. બધા ખૂબ જ લાભ આપશે. તો તમામ લોકોને વિડીયોને શેર કરી દેજો. વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન છે, દબાવવાનું ભૂલતા નહીં. બાજુમાં ડંકો પણ વગાડી દેજો, જેથી દરરોજ નવા લાભદાયી વિડીયો તમારા સુધી પહોંચી શકે. વોટ્સએપ ચેનલ, મેમ્બરશિપ બટન અને જે કાંઈ પણ ડિટેલ છે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના છે બજરંગબલી હનુમાનજી મહારાજને, બરોબર ને. તો મોજ કરો, કર્મ કરતા રહ્યો, અને કર્મની સાથે સાથે ભક્તિ, માતા પિતાની સેવા અને મોજની ખોજ કરતા રહ્યો ભાઈ. હા, જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા.